ધરપકડ કરી। વડોદરા શહેર જેપી પોલીસે યુસુફ કડિયાની ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આજે જેપી પોલીસે હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપીને યુસુફ ઉર્ફે કડિયાને સાથે રાખી પોલીસે તાંદલજા ખાતે આવેલા અર્થ 24 કોમ્પ્લેક્સ ખાતે રિકન્સ્ટ્રક્શન કર્યું। શહેરમાં નાણાંની ઉઘરાણી માટે આવેલા રાજસ્થાનના વેપારીની હત્યાની કોશિશના ગુનામાં ફરાર યુસુફ ઉર્ફે કડિયો કોર્ટમાં હાજર થયો હતો। ત્યારબાદ જેપી રોડ પોલીસે તેની ધરપકડ કરી હતી। આ ગુનામાં પોલીસે કોર્ટમાંથી તેના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રાજસ્થાનનો વેપારી યુસુફ ઉર્ફે કડિયા પાસે રૂપિયા 30 લાખની ઉઘરાણી માટે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં વડોદરામાં આવ્યો હતો, ત્યારે યુસુફે તેની પર હુમલો કરી ફરાર થયો હતો। આ મામલે યુસુફ અને તેના સાગરીત વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો। શનિવારે આરોપી કોર્ટમાં હાજર થયો હતો, જે બાદ તેની કસ્ટડી જેપી રોડ પોલીસને સોંપાઈ હતી। પોલીસે હત્યાની કોશિશના ગુનામાં યુસુફ ઉર્ફે કડિયાની ધરપકડ કરી હતી। પોલીસે આ ગુનામાં તેની કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કોર્ટે યુસુફ ઉર્ફે કડિયા સિદ્દીકભાઈ શેખની ધરપકડ કરી હતી। ઉલ્લેખનીય છે કે યુસુફ ઉર્ફે કડિયા વિરુદ્ધ જેપી પોલીસ સ્ટેશન સહિત જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો છે। વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ સગર તથા પોલીસ સ્ટાફ સાથે આરોપી યુસુફ કડિયાને સાથે વાસના રોડ ખાતે આવેલ બીનાનગર પાસે અર્થ 24 કોમ્પ્લેક્સ ખાતે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીએ કઈ રીતે હત્યા કરવાનો પ્રયાસ કરી સમગ્ર બનાવનું સ્થળ તપાસ કરી હતી। આ સમગ્ર મામલે જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ સગરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું। એ અગાઉ 7 માસ પહેલાં એક 307નો જે બનાવ બનેલો, એ બનાવ અનુસંધાને આરોપી યુસુફ ઉર્ફે કડિયા નાઓને અહીંયા લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। બનાવ કઈ રીતે બનેલો, એ ઘરમાં હતા ત્યારે અસદ બાપુ કરીને એમને જે બોલાયેલો માણસ છે, ફરિયાદી જે બહાર ત્યાં એમના ઘરની પાસે પૈસાની લેતીમાં બેઠેલા, એની છરી રાખીને એને અને આ લોકો ઘરમાંથી ફરાર થઈ ગયેલા। એ બાબતે 307નો ગુનો દાખલ કરેલો, અલગ અલગ આરોપી પકડાયેલા છે। અમે છેલ્લે આ લાસ્ટ આરોપી પકડેલ છે અને હાલમાં રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી ચાલુ છે।